જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો? આપણે પણ મજામાં છીએ. લટકો જો ભાઈ મને જોયા રાખે છે, જોવસ ને મને એ કે અમારી મમ્મી શું કરે છે યાર, શું કરે છે. બટ કાંઈ વાંધો નહીં, આપણે વિડીયો તો ઉતારશી. ટકો ભલે જતો હોય, બીજું તો શું કરીએ આપણે, જોવા દો ટકાને. એ આવો જ ખાતા રાખે છે. હા નહીં ગાંડો થઈ ગયો કંઈ? હે તું ગાંડો થઈ ગયો હો? જો હવે નહીં જોવે, ગાંડો થઈ ગયો હો. આમ જ જોવે તું ગાંડો થઈ ગયો હો એમ કહું. નહીં જવાબ આપે. હાલો આપણે જો મારે છે ને એક બંગડી લેવાની છે. ચાંદલો તમને કંકુનો દેખાતો હશે. સેથો તો સિંગાર તો છે, પણ બુટિયાથી નથી પહેરતી. એનું કારણ છે કાન મને છે ને બહુ દુખે છે. મને કાન બહુ દુખે છે એટલે બુટિયા કાઢી કાઢીને ખબર નહીં કે ઘા ખાઈ છે. આપણા ઠેકાણા આવવા જોઈએ. એક બટ્સ ખોલી નાખ્યું છે. જો બસની ડબ્બીમાં બટ્સ નથી, કાનમાં બુટિયા નથી. હું મનીષા યાર તું હાઈલા રાખે, સંસાર છે. ઓકે. અને હા, આજે આપણે ગામમાં જવાનું હતું પણ વિશાલ ભેગા ન આવ્યા, તો પછી ગામમાં ન જવાનું. મારે બંગડીને ચાંદલા લેવા. તો ચાંદલે જો કંકુનો માંડો છે ને કરવું, કાળા કલરના ચાંદલા માંડું છું અહીંયા, પણ કંકુનો કરી લીધો, કાંઈ વાંધો. હા, મેન મંગળસૂત્ર લેવાનું. એ ટકાઈ તોડી દે. ટકા કેમ મારું મંગળસૂત્ર તોડ્યું? કેમ તોડ્યું? પાછા હમ જોવે છે, ડોરા કાઢીશ. એને મારું મંગળસૂત્ર તોડી નાખ્યું ને આપણે એની પાસે બેઠા બેઠા વાતું કરી કે તે મારું મંગળસૂત્ર કેમ તોડ્યું? ભાગશે હો હવે. તને કહું જવાબ આપને. હા જો છે ને એમ તોડી નાખ્યું એટલે જવાબ યાદ હોય. એટલે આપણે ઓલી બારી ખોલ નાખે તો કેવું રહેશે? આવું 1 મિનિટ. બારી ખોલ નાખે તો શું તો અમને મજા આવે ને જોવાની. આમ લાઇટિંગ આવે એટલે હા કેવો તડકો જોરદાર આવે છે ને. ઘરમાં આવ્યા અમારે તડકા આવા. તો ભાઈ આપણે તડકો ખાવાનું નથી. આપણે ને અહીંયા બેસી જઈએ આરામથી. બારે તો ખોલ નાખી પણ લાઇટિંગ આવે છે બરોબર. ખબર નહીં આવતું હોય કે ન આવતું હોય. અને હા, મારી ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. ને ફર્સ્ટ પેમેન્ટ મારું કેટલા આવ્યા છે ને શું આવ્યા છે એ હું તમને કહું. આપણે મોનેટાઇઝેશન ચેનલ કરાવ્યા વગર પૈસા આવ્યા. બોલો, 1000 સબસ્ક્રાઈબર નથી થયા, 4000 વોચ ટાઈમ નથી થયો, તો એ પૈસા આવ્યા તેને વપરાઈ ગયા. હા, જે છે એ હકીકત તમને કહું છું. આવ્યા વપરાઈ ગયા. અને પૈસા ક્યાંથી નહીં આવ્યા હતા ને કેમ આવ્યા હતા એ હું તમને કહું ને તો તમે મને જોતા જઈશો કે હું વિડીયોમાં માલ કરતી હતી. જેમ કે એ માલને આપણે પેમેન્ટ આવી ગયું હતું તો એના કેટલા આવ્યા હતા કહું. હા, બહુ વધારે તો નહોતા આવ્યા પણ બહુ ઓછે નહોતા. જેમ કે પહેલાં હું સાડીઓ ને એવું બધું ભરતી હતી ને એવું કરતી હતી તો એમાં આટલા નહોતા થતા. આમાં 10 દિવસના કે એમ કાંક 1500 જેવું આવ્યું 10 દિવસના જ તે. તો ઘર બેઠા એટલા આવી જાય તો છોકરા સાચવતા, ઘરના કામ કરતા, 1-2 કલાકના ટાઈમ કાઢી કરીને આપણે કરવા બેસતા. જે ટાઈમ થોડો ઘણો નીકળે એમાં એ માલ કરતા. તો 1500 રૂપિયા વગર મફતના આવી ગયા. એમાંથી 700 રૂપિયાનું તો આપણે આજ લઈ લીધું હતું. એક તો ટેન્ટ હાઉસ લીધું અને એક કાવ્ય માટે ઢીંગલી લીધી. એટલે 700-600નું ટેન્ટ હાઉસ આવ્યું હતું. હા, કદાચ અમે છેતરાઈ ગયા હોય ખબર નહીં. તમે કહેજો કમેન્ટ કરીને છેતરાણા હે કે નહીં. ટેન્ટ હાઉસમાં મને લાગે છેતરાઈ ગયા. લાઇટવાળું છે ને બોક્સવાળું છે. એટલે બોક્સ નહીં, ડબ્બાવાળું છે. ડબ્બામાં પેકિંગ આવ્યું હતું. મારા નણંદે લીધું બોક્સવાળું 700 રૂપિયાનું, 400 રૂપિયાનું, પણ અમને 600નું આવ્યું. ઓનલાઈન જોયું ને તો 400 જ છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે મઠી ગયું એકવાર. બીજું શું, આને જો કેવી મજા આવે છે. હાઈલા રાખે, સંસાર છે. માણસ માત્ર ભૂલને પાત્ર. ઓકે. અરે ઢીંગલી લીધી હતી 90 રૂપિયાની, 100 રૂપિયાની નહોતી લીધી. જેવું છે એવું સાચું કહેશી.
બસ ને બીજા બધા પૈસા આડાવરા વપરાઈ ગયા, વિશાલને દઈ દીધા અને હપ્તા ભરવાના હતા, હપ્તા ભર્યા. અને આપણી પાસે પૈસા રહ્યા છે કોઈ દી? ગુજરાતી પાસે કોઈ દી હલદમ પૈસા ન ટકે, આવ્યા નથી કે ઉડાડ્યા નથી. આપણે વાપરવાવાળા માણસો છીએ બધા. ભેગા કરે કોણ? ભેગા ન કરે. ભેગા કરે ને ક્યાં લીધે મરી જાય ફ્રીજનો વાજાયો મરી જાય તો ભેગા બાંધી દેશે કોઈ કે લ્યો તમારા પૈસા છે લેતા જાઓ. પાછળથી બધા વાપરે, હું તો આપણે જ વાપરે નહીં, છોકરાઓને વપરાવી. કેવી બુદ્ધિ! ભેગાઈ કરવા જોઈએ, એવું નથી કે ન કરવા જોઈએ. લિમિટ હોય, થોડીક લિમિટ રાખવાની. સેવિંગ એ જરૂરી છે ને વાપરવું એ જરૂરી છે, બધું જરૂરી છે. સેવિંગ એ કરવી પડે, નકર પછી આપણા છોકરા વાપરને કહેશે મરી ગયા તો એ કાંઈ પૈસા મૂકીને ન ગયા અમારી પાસે, અમારી પાસે કાંઈ ન મૂકતા ગયા. કેવા ડાયલોગ મારું હું ખાઈને રાખે. અને કપડાં વપડા ને બધું ધોઈ કરે 5 વાગે નવરી થઈ. હા, કામ આવ્યું મને. જો છોકરો મારે હે મને બહુ જ, આ ટકો રહ્યો ને મને બહુ મારે છે. આપણે આમ આવી જાય પણ તો અહીંયા છે ને તડકો આવશે. જો એ શું કરતો હતો? જો આ મારે કેમ મારસ? આપણે આમ જ વયા જાય પાછા ભાઈ, આપણે આમ જ વયા જાય, નહીં બરોબર આવે. શું કરીએ હવે? ચા કેવો વાયડો થઈ ગયો. મોઢામાં પાઇપ નાખે છે. ટેન્ટ હાઉસના પાઇપથી આ લોકો રમે એમ. કાવ્ય તો જલાવી ચિપકાવી દે. એટલે આપણે ખુશ છીએ કે આપણું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે. અને પૈસા તમને જો બતાવું ને તમારી પાસે પડ્યા છે, એમ નથી વાપરી ગઈ છે, થોડાક પડ્યા હશે. દેખાડાય નહીં ક્યાં છે. કેટલા આવ્યા છે? 1500 માંથી 500 નોટી કોઈ હતી. મહેનતના છે બટ કંઈ વાંધો નહીં. 500 પડ્યા છે ને એટલે તો સાવનો. તમારી માટે તો 500 બહુ ઓછી જ વસ્તુ કહેવાય, બટ મારી માટે બહુ વધારે છે. આ બધા માટે ઓછા જ કહેવાય. છોકરાઓ ઘરમાં હોય ને એટલે ન જ દેખાતા હોય, બટ કાંઈ વાંધો નહીં. હું જોતી હતી કે હજી વધારે પડ્યા તો નથી ને. તો આપણે મચ્છર હે ને રોજ ઉડે હે. અને આપણા 700 સબસ્ક્રાઈબર આજે થઈ ગયા છે. 700 એમાં તો અનસબસ્ક્રાઈબ કરી દેશે તો વળી ઘટી જશે. પણ કાંઈ વાંધો નહીં, 700 તો થઈ ગયા ને. હું કેસ ટકા અહીંયા લો, મમ્મી પાસે લો. હાલમાં ટકો છે મારી પાસે આવતો નથી. આપણે છે ને દાળ ખાધી છે, બાજરાનો રોટલો ખાધો છે, પણ દાળમાં જરાક ફુગા જેવું હતું તો મને એવું લાગ્યું બગડી નથી ગયું. સ્વાદમાં તો બરોબર જ હતી, બટ કાંઈ વાંધો નહીં. બગડી ગયું હશે તો આપણે બીમાર થઈ જાય. 1-2 દી બીમાર રહેશે, બીજું શું. આપણે કેવા માકડ દેખાડ જ કરવાના. યસ. તો સારું, ચાલો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ઊંધું બોલી. સારું, ચાલો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, વિડીયોને એક લાઈક કરી દેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો શેર પણ કરતા જજો. બાય, મળીએ એક નવા વિડીયોમાં.